નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું કબીરવડના ઇતિહાસ વિશે। તો મિત્રો, ગુજરાતના ઇતિહાસમાં તો કબીરવડ ઘણા વર્ષોથી પર્યટકો સ્થળ તરીકે જાણીતો છે। જો કે એ અલગ વાત છે કે આ કબીર અને વડ વિશેની સાચી માન્યતા કોઈને ખબર જ નથી, પરંતુ થળ અને વડવાઈઓ વચ્ચે ભેદ પારખી શકાતો નથી તેવા આ વડ વૃક્ષ જોઈને જ પ્રવાસીઓ પાછા ફરે છે। મિત્રો, નર્મદા નદીની વચ્ચોવચ્ચ આવેલા ટાપુ પર કબીરવડ સ્થિત છે। શુકલ તીર્થ શિવ મંદિરની નામો બેસીને આ જગ્યાએ પહોંચી શકાય છે। વડની વડવઈઓથી વૃક્ષ વાટિકામાં ફેરવાયેલું આ વૃક્ષ સમાંતરે 3 કિલોમીટરના વિસ્તારમાં ફેલાઈ ચૂક્યું છે। સંત કબીર જેઓ વર્ષો સુધી અહીં વસ્યા હતા તેના નામ પરથી આ વડનું નામ કબીરવડ પડ્યું છે। અહીં કબીર મંદિર પણ છે, જ્યાં મુલાકાતીઓ અને શ્રદ્ધાળુઓ પ્રાર્થના કરવા આવે છે। કબીરવડ માત્ર ઐતિહાસિક કારણથી લોકોમાં આવતા નથી, પરંતુ અહીંના ભવ્ય વડની આસપાસ ફેલાયેલી અપાર શાંતિ અને પવિત્રતા માણવા આવે છે। જો કે એક માન્યતા પ્રમાણે આ સ્થળની કથા એવી છે કે 14મી સદીમાં સૌકામાં શુકલતીર્થ ક્ષેત્રમાં આવેલા મંગલેશ્વરમાં જીવા અને તત્વો નામના 2 બ્રાહ્મણ ભાઈઓ રહેતા હતા। બંને ભાઈઓ ખૂબ જ ધાર્મિક અને ભગવાનના ઉપાસક હતા। તેમને વડની એક સૂકી ડાળખી જમીનમાં રોપી અને એવો સંકલ્પ કર્યો કે પુનિત ચરણ કમળમાં પરથી આ સૂકી ડાળી નવલપિત અને તેના ઉપરથી કુંપળો ફૂટશે। વર્ષો સુધી ત્યાં અનેક સાધુ સંતો આવ્યા અને ગયા, પરંતુ તે ડાળખીઓને નવલપિત થઈ નહીં। જીવો અને તત્વો વૃદ્ધ થતા ગયા। આસપાસના ભક્તજનોને થયું કે આ બંને ભાઈઓની ઈચ્છા પૂર્ણ થશે કે નહીં। એવામાં કોઈક સાધુ સંતે એવા સમાચાર આપ્યા કે કાશી નગરીમાં એક તેજપુંજ સમા કબીર સાહેબનું પ્રાગટ્ય થયું છે, જેથી ગામના 5 સંતો કાશી પહોંચ્યા, કબીર સાહેબને મળ્યા। તેમણે મળતાની સાથે જ આ ભક્તોની પ્રતીતિ થઈ કે આ મહાત્મા જ જીવા અને તત્વોનું કાર્ય પૂર્ણ કરી શકશે। તેમણે કબીર સાહેબને જીવા અને તત્વની વાત કરી અને તેમને મંગલેશ્વર પધારવાની વિનંતી કરી। કબીર સાહેબને તેમની માન્યતા રાખી। મિત્રો, 5 સંતો મંગલેશ્વર પાછા ફર્યા અને જીવા તથા તત્વોને સમાચાર આપી જાય છે। ત્યાં જ તેમના આશ્ચર્ય વચ્ચે તેમણે કબીર સાહેબનું પ્રાગટ્ય નિહાળ્યું। સાધુ સંતો અને ભક્તોની સાથે શ્રી કબીર સાહેબ જીવા તત્વના ઘર તરફ પ્રયાણ કર્યું। બંને ભાઈઓએ ફૂલોનું આસન બિછાવ્યું। કબીર સાહેબને ત્યાં બેસાડીને નર્મદા નદીના નીરથી તેમના પગ ધોયા, ચરણામૃત લીધું અને બાકીનું વધેલું જળ વડની સૂકી ડાળીમાં સિંચ્યું। ત્યાં ઉપસ્થિત સર્વ સંતો ભક્તો તેમજ આજુબાજુમાં ઉભેલા માણસોના આશ્ચર્ય વચ્ચે સૂકી ડાળી નવલપિત થવા લાગી। ત્યાં ઉભેલા સર્વ લોકો કબીર સાહેબના પગમાં પડ્યા અને મહાન આત્માના શિષ્ય બન્યા। મિત્રો, શ્રી કબીર સાહેબ સત્યને જીવનના સંદેશ તરીકે અપનાવ્યો છે, જેને સતપંથ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ સુકાવડીની ડાળી આજે કબીરવડ તરીકે ઓળખાય છે। કબીર સાહેબનું પ્રાગટ્ય સંવત 1455 જેઠ સુદ પૂનમને સોમવારે થયું। કબીરવડમાં આગમન સર્વ 1465માં થયું અને અંતર ધ્યાન સંવત 1535માં થયા હતા। તેવું માનવામાં આવે છે કે જો કે ત્યારબાદ સંત પંથના કારણે કબીર સાહેબના ભક્તો આજે પણ દુનિયાભરમાં પથરાયેલા જોવા મળે છે। તેમના ભક્તોએ લાખો રૂપિયા ખર્ચીને કબીરવડ ખાતે વિશાળ મંદિર બંધાવ્યું છે। કમલાકાર મંદિરમાં કબીર સાહેબની પાદુકા આજે પણ આવેલી છે તથા મંદિરમાં કબીર સાહેબના જીવન તથા કંથનની ઝાંખી થાય છે। અહીં ધર્મશાળાનું બાંધકામ પણ મોટી જગ્યામાં કરવામાં આવ્યું છે। કાર્તક સુદ પૂનમનો અહીં વિશાળ મેળો ભરાય છે, જેમાં દેશભરમાંથી કબીર સાહેબના ભક્તો, સંતો, મહંતો ઉપસ્થિત રહે છે। મિત્રો, આ હતી કબીરવડનો ઇતિહાસ। મિત્રો, જો તમને મારી જાણકારી સારી લાગે તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।